તો વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ધોધમાર વરસાદના કારણે નદીઓની સપાટીમાં વધારો થયો। ધરમપુરના બોપી મોડા આંબા ગામની તાન નદીના સપાટીમાં વધારો થયો તો નદીના સપાટીમાં વધારો થતા લોલેવનો બ્રિજ ડૂબ્યો। વહેલી સવારે ગ્રામજનો જીવના જોખમે દૂધ ભરવા જવા મજબૂર બન્યા। તો દર વર્ષે ગ્રામજનો આ મુશ્કેલીનો સામનો કરે છે। જિલ્લામાં હજુ પણ વરસાદના કારણે 113 રસ્તાઓ બંધ કરાયા। તો વલસાડમાં મેઘરાજાએ તારાજી સર્જી છે। વહેલી સવારે ગ્રામજનો દૂધ ભરવા માટે અટવાયા હતા। પાણી ભરાતા ગ્રામજનો દૂધ ભરવાને લઈને રસ્તામાં જ અટવાયા હતા। વલસાડ જિલ્લામાં મેઘરાજાએ તારાજી સર્જી ધોધમાર વરસાદના કારણે જિલ્લાના 113 રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે। ધરમપુર બોપી મોડા આંબા ગામની તાન નદીના સપાટીમાં વધારો થયો છે। અનેક ગામોમાં પાણી રસ્તા પર ભરાતા ગ્રામજનોએ અવરજવરમાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વહેલી સવારથી જ ગ્રામજનો જીવના જોખમે દૂધ ભરવા પર મજબૂર બન્યા છે। તો દર વર્ષે ગ્રામજનો આ મુશ્કેલીનો સામનો કરે છે। તો વલસાડમાં મેઘરાજાએ જળબંબાકારની સ્થિતિ સર્જી નાખી છે। તો આજ મુદ્દે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા ફોન લાઈન પર આઝાદ રાઠોડ જોડાઈ ચૂક્યા છે। આઝાદ, વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ભારે તારાજી સર્જી છે। અનેક ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને લોકો જીવના જોખમે દૂધ ભરવા માટે મજબૂર બન્યા છે। અને આ એકવાર નહીં અનેકવાર લોકો આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે અને સાથે જ જિલ્લાના 113 રસ્તાઓ પણ બંધ કરવામાં આવ્યા છે। જણાવશો। ધરમપુરથી બોપી અને મોડા આંબા જાટો વચ્ચે રસ્તાવાળા માન નદીની સપાટી છે, લો લેવલ બ્રિજ છે, તે વરસાદના કારણે છેલ્લા 2 દિવસથી ગરકાવ થઈ ગયો છે અને આજે પણ વહેલી સવારે ગરકાવ થઈ જતા લોકોએ આવવા જવાની તકલીફ વેઠવા પડી હતી। જી, તો આ મુસીબતનો સામનો ગ્રામજનો વારંવાર દર વર્ષે દર ચોમાસામાં કરતા હોય છે। તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે નહીં? તંત્ર દ્વારા આ લોકો ગ્રામજનો વારંવાર રજૂઆત કરતા હોય છે મોટો બ્રિજ બનાવવાની, પણ હજુ સુધી તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી। તો પછી શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના ઘટે તેની રાહ જોઈ રહ્યું છે? આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગ્રામજનો જીવના જોખમે દૂધ ભરવા માટે જઈ રહ્યા છે અને અનેકવારની આ સ્થિતિ છે, છતાં પણ કોઈ કાર્યવાહી કેમ નથી થતી? તંત્ર દ્વારા આટલે વારંવાર જગ્યા પર પહોંચી જાય છે, પણ આ લોકો જે ગ્રામજનો જે મજબૂર છે, લોકો પણ ગરીબ લોકોને આવ જાવ કરવા મજબૂર અને જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે, લોકો પગપાળે જઈ રહ્યા છે। જી, અને વલસાડમાં 113 રસ્તાઓ બંધ કરવાની પણ ફરજ પડી છે। કૃષ્ણ આઝાદ, જણાવશો। આજે ધરમપુર કપરાડામાં જે મોટા જો વરસાદ વરસ્યો હતો જેના કારણે નાલા લો લેવલ બ્રિજ છે તેઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને આવ જાવ ન કરી શકે તેના માટે તંત્ર દ્વારા 113 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। જી, સ્થાનિકોને શું હાલાકી પડી રહી છે અત્યારે? સ્થાનિકોમાં આવવા જવાની ખૂબ હાલાકી પડી રહી છે। લોકો પાણી ઉતરવાની રાહ જોઈને બેઠા છે કે ક્યારે પાણી ઉતરે ને ક્યારે લોકો બીજા પોતાના ગામ જઈ શકે તે માટે। જી, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર આઝાદ। તો વલસાડમાં મેઘરાજાએ ભારે તારાજી સર્જી છે। મેઘરાજાએ ભારે તારાજી સર્જતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે। અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાય ને અનેક ગામના લોકો જે છે તે જીવના જોખમે દૂધ ભરવા જવા પર મજબૂર બન્યા છે। અનેકવાર ગામની આ સ્થિતિ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી।